વાત કરીએ ભરૂચ વડોદરા હાઈવેની તો ભરૂચ વડોદરા હાઈવે બિસ્માર હાલતમાં છે। લોકો નેશનલ હાઈવેનો ટોલ ટેક્સ ભરીને પણ ખખડેલા રોડ ઉપરથી પસાર થવા મજબૂર બન્યા છે। આ અંગે એક સામાજિક કાર્યકરે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી હાઈવેના સમારકામ માટે 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે, નહીં તો અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારાઈ છે। નેશનલ હાઈવેની હાલત તો ખરાબ છે જ, સાથે ભરૂચ જિલ્લાના માંચગામ, વડોદરા જિલ્લાના પોર અને જાંબુવા તથા બામણગામ જેવા વિસ્તારમાં આવેલા પુલોની હાલત પણ અત્યંત ખરાબ છે। આ પુલો જોખમી બન્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી। સાથે જ અવારનવાર સર્જાતા ટ્રાફિક જામની સમસ્યાથી પણ વાહન ચાલકો ત્રસ્ત બન્યા છે। ભરૂચથી વડોદરાના લગતા તમામ બ્રિજો તથા રોડનું સમારકામ તાત્કાલિકપણે એટલે કે 15 દિવસની અંદર કરી આપે અને જો 15 દિવસની અંદર માનનીય મંત્રાલય દ્વારા કાં તો નેશનલ હાઈવે ઓથોરિટીઝના સચિવ લેવલના અધિકારીઓ દ્વારા અથવા તો બીજા કોઈ અધિકારીઓ દ્વારા પણ જો 15 દિવસની અંદર આ સમારકામ પૂર્ણ નહીં થાય તો હું ગાંધી ચિંધ્યા માર્ગે ભરૂચ કલેક્ટરશ્રી અથવા તો નેશનલ હાઈવે ઓથોરિટીની રિજનલ ઓફિસ ગાંધીનગર ખાતે હું પ્રતિક ઉપવાસ કરીશ।